હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે માચીમાં કાપડ કેવી રીતે ચડાવવું તે પહેલાં આપણે શીખીએ। પહેલાં બંને સાઈડ આ રીતે કાપડને ઢીલું ચડાવી દેવાનું છે। જો આ રીતે ક્લિપ મારીને બંને સાઈડ આ રીતે જો આ રીતે ક્લિપ મારી અને કાપડને ઢીલું રાખી અને ચડાવવાનું છે। આ રીતે બંને સાઈડ કાપડ ચડી જાય એટલે બાકીની બે સાઈડ વધે એ સાઈડ જો કાપડને ખેંચી એકદમ ટાઈટ ખેંચવાનું, પછી કાપડને ખેંચી અને જો વધારે કાપડ હોય તો ક્લિપ મારવાની। આ રીતે ખેંચી કાપડ આ સાઈડ રાખીને અને કાપડ માપનું જ હોય અને તમારે છેડે કરવું હોય હા વર્ક તો આ રીતે થ્રેડથી દોરો લઈ અને આ જ રીતે જો તમારે એને બાંધવાનું રહેશે। જો કેવી રીતે બાંધું છું એ રીતે કાપડને ખેંચતું જવાનું અને આ જ રીતે એને બાંધવાનું। જો કાપડને જો આ રીતે બાંધતા જાજો ખેંચી, અને કાપડ ટાઈટ હશે તો જ તમારું વર્કનું ફિનિશિંગ અને ચીપટી નહીં આવે, નહીંતર અંદર કરચલી આવી જાય। કાપડ ટાઈટ ના રાખો ને તો એટલે કાપડ ટાઈટ રાખવા માટે તમારે બે સાઈડ તો ઢીલી રહેવાની પહેલાં, અને પછી જો આ રીતે બોર્ડર ઉપર સાવ વર્ક લેવું હોય તો આ રીતે થ્રેડથી એને બાંધવી પડે કોર। જો આ રીતે બાંધી અને જો અહીંયા આપણું આ થ્રેડથી કમ્પ્લીટ થયું, જો આ રીતે થ્રેડથી કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ એ થ્રેડને જો આ રીતે વાળી ન્યા અને એક ક્લિપ મારી દેવાની। જો આ રીતે પાછું ખેંચી લેવાનું તમારે। જો આ જ રીતે ખેંચી જો કાપડ કેટલું સરસ ટાઈટ થવા માંડ્યું ને, હજી ઓલી સાઈડ આપણે બાકી છે તે સાઈડ આપણે ખેંચી લેશું ને એટલે કાપડ એકદમ ટાઈટ સરસ થઈ જશે। જો અહીંયા કમ્પ્લીટ થઈ ગયું ત્યાં એક ક્લિપ મારી દેવાની। હા, હવે રહી આ સાઈડ। આ સાઈડે જો આ રીતે કાપડ ઉપર રાખવાનું, કાપડ રાખીએ એટલે એનું કાપડમાં જરા કંઈ ક્રેચ ના થાય અને બગડે નહીં નીચેનું કાપડ આપણું। હા, જો હવે ખેંચતું જવાનું અને આ સાઈડ ક્લિપ મારતી જવાની, કાપડને એકદમ ખેંચવાનું। હા, આ રીતે આપણું કાપડ બાંધવાનું છે। જો આવા જ વિડીયો જોવા હોય તો રાધે બુટીકને ફોલો કરો અને શેર કરો। યુટ્યુબમાં અમારી ચેનલ છે રાધે બુટીક કરીને, તો સબસ્ક્રાઈબ કરો અવારનવાર વિડીયો જોવા માટે। થેન્ક યુ।